મિત્રો, ઇતિહાસ બનાવી શકાય છે, ઇતિહાસ બદલાવી શકાતો નથી. ઇતિહાસ બદલવા માટે આપણે મહેનત ગમે તેટલી કરીએ પણ ઇતિહાસ બદલાતો નથી. ઇતિહાસને નવો બનાવી શકાય છે. આપણા દેશના આદરણીય રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ કેટલા મહાન વ્યક્તિ હતા. શું એમની શક્તિ, શું એમનું ચારિત્ર, શું એમની દેશ પ્રત્યેની ભાવના. મહાત્મા ગાંધીજી, એમને એક વખત ગોરિયાઓએ ડબ્બામાંથી ઉતાર્યા હતા ટ્રેનના. એ મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતાએ ગોરિયાઓને કહી દીધું કે હું તમને આ દેશ નો છોડાવું તો મોહનદાસ કરમચંદ ગાંધીને. મિત્રો, અને ઇતિહાસ સાક્ષી છે, ઇતિહાસ બની ગયો. ગાંધી બાપુએ બધાને સાથે રાખી અને હિન્દ છોડો આંદોલન કરી અને ભૂરિયાઓને એક દિવસ આપણા દેશમાંથી તગેડી મૂક્યા. આ શું વિચારધારા, શું શક્તિ, શું દિવ્યતા, શું ભવ્યતા. શહીદ ભગતસિંહનું નામ લઈને તો રોમાંચિત ગાત્રો થવા માંડે. મિત્રો, શરીરની એક એક રોવાટીએ રોમાંચ આવવા લાગે કે જેણે દેશના યુવાનો માટે કેવડું બલિદાન આપ્યું. કે એક ભગતસિંહ વિદાય લેશે આ જગતમાંથી તો કરોડો ભગત ઊભા થાય, કરોડો ભગત ઊભા થાય. હું એમની યુવાનોને પ્રેરણાદાયક વાતો. મિત્રો, ભગતસિંહને કીધું કે તમને ફાંસી ન થાય એવું કરીએ તો. ત્યારે ભગતસિંહના મુખમાંથી તમે શબ્દ તો સાંભળો કે ભગતસિંહને ફાંસી થાય એવું તમે કરો ને કદાચ ભગતસિંહ બસી જાય પણ લાખો યુવાનો તૈયાર નહીં થાય. એક ભગત ફાંસીને માસડે સડશે ને તો કરોડો ભગત ભારતમાલી ઊભા થાય અને આ ગોરિયાઓને તગેડી મૂકશે. આ ભગતસિંહની વાતો વાંચીને મિત્રો તો આપણને નિંદર ન આવે, શરીરની થકાન દૂર થઈ જાય. આવી દેદીપ્યમાન વાતો, આવી ઇતિહાસ સભર વાતો અને આવી ભવ્ય અને દિવ્ય વાતો જ્યારે ઇતિહાસની અંદર સમાયેલી હોય ત્યારે ઇતિહાસ ખોલવો પડે, ઇતિહાસને જોવો પડે, ઇતિહાસને જાણવો પડે, ઇતિહાસને વિચારવો પડે. શું એમની વાતો હતી. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, અખંડ ભારતનું નિર્માણ થઈ જાય. એક હાકલ કરે ત્યાં એક હાકલ કરે ત્યાં. ભાવનગરના મહારાજા પહેલું રજવાડું સોંપે અને બાદમાં બધા રજવાડા સોંપાઈ જાય અને અખંડ ભારતની રચના થઈ જાય. અખંડ ભારતની, હિન્દુસ્તાનની રચના થઈ જાય. શું વલ્લભભાઈ પટેલના વિચારો હતા મિત્રો. એ મહાપુરુષોને શત શત વંદન.